જ્યારે જ્યારે તમારા સાધુ અમદાવાદમાં આવે છે, મારા રોજામાં રોકાય છે, માટે તમે આનું મને ભાડું ભરો, મને ભાડું આપો. આ રીતે દરિયાખાને સ્વામિનારાયણ ભગવાનની પાસે માંગણી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે તારે અમારી પાસેથી હું ભાડું જોઈએ છે. ત્યારે પેલો દરિયાખાન કે મહારાજ, હું વર્ષોથી ભટકું છું, વર્ષોથી પ્રેત યોનિમાં રખડું છું, મારો કોઈએ ઉદ્ધાર કર્યો નથી, અને તમારા પરમહંસો અહીંયા મારે ત્યાં રોકાણા, તમારા મને દર્શન થયા, માટે હે સહજાનંદ સ્વામી, મેં તમારા સાધુને મારા રોજામાં રાખ્યા, મેં તમારા સાધુની સારી વાત સાંભળી, અને તમે સાક્ષાત ખુદા પરમાત્મા અહીંયા પધાર્યા છો, તો મને ભાડામાં મારો મોક્ષ થાય, મારું કલ્યાણ થાય એવી કૃપા કરો. અને સાંભળો સહજાનંદ સ્વામી, હું એકલો નથી, મારી નાત બહુ મોટી છે, ઘણા બીજા પ્રેતાત્માઓ મારી ભેળા રહી છે, માટે મારું પણ કલ્યાણ કરો અને મારા તમામ સાથીઓનું કલ્યાણ કરો. ત્યારે વાલા ભક્તજનો, કરુણાના સાગર ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ હાથમાં પાણીની અંજલિ ભરી છે. પાણીની અંજલિ ભરી અને એ દરિયાખાન ઉપર અને એના જેટલા સાથીઓ હતા એના ઉપર સ્વામિનારાયણ ભગવાને પાણી છાંટ્યું છે. અને જેવું પુરુષોત્તમ નારાયણના પાણીનો સ્પર્શ થયો એ જ વખતે તમામ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયા. પ્રેત યોનિમાંથી એ તમામ મુકાણા બદ્રિકાશ્રમમાં સ્વામિનારાયણ ભગવાને એને મૂક્યા, અને મહારાજે એ પ્રેત યોનિમાંથી એની મુક્તિ કરી. તમે વિચાર કરો, થોડીક વાર પણ જો ભગવદ આશ્રય કર્યો તો એ પ્રેત યોનિમાંથી જીવાત્મા મુકાઈ ગયો, તો આખી જિંદગી જે ભગવાનનો આશરો રાખે, આખી જિંદગી જે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો મંત્ર જાપ જપે, આખી જિંદગી જે કપાળમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો તિલક ચાંદલો કરે અને ભજન કરે, એ જીવાત્માનું કેમ કલ્યાણ ના થાય? માટે ભગવદ આશ્રય રાખજો.